સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના યાત્રાધામ ખેડબ્રહ્મા મંદિરે ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। માત્ર 2 દિવસમાં 3.5 લાખથી વધુ માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો, જ્યારે નાના અંબાજી ખાતે 3000થી વધુ ધજા ચડાવવામાં આવી હતી। જગતજનની જગદંબાના દર્શને લાંબી કતારો લાગી હતી અને સમગ્ર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। મુખ્ય પ્રાગટ્ય સ્થાનક તરીકે નાના અંબાજીનો વિશેષ મહત્વ છે, જ્યાં દૂર દૂરથી ભક્તો આવી પહોંચ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમ મેળાને લઈને વિશેષ આયોજન કરાયું છે, જેમાં સીસીટીવી નજર રાખવામાં આવી રહી છે અને 7 દિવસ સુધી ચાલનાર મેળામાં 250 ઘીના ડબ્બામાંથી પ્રસાદ તૈયાર કરાયો છે। આ મેળામાં 5 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરશે તેવી ધારણા છે। બ્રહ્માજીએ ખેડ કરી અને આ ભૂમિને સમતળ બનાવી, એ ભૂમિ એટલે ખેડ બ્રહ્મા। પછી અહીંયા રાક્ષસોનો ત્રાસ વધ્યો હોવાથી, મહિષાસુર નામનો રાક્ષસનો ત્રાસ હોવાથી બધા ઋષિમુનિઓએ બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉપાસના કરી, પ્રાર્થના કરી અને એ બ્રહ્મા વિષ્ણુ મહેશના તેજમાંથી મા જગદંબા શક્તિનો પ્રાદુર્ભાવ થયો। ઋષિમુનિઓ ભયમુક્ત થયા, એમણે પ્રાર્થના કરી કે મા જગદંબા અહીંયા સ્થાન ઉપર બિરાજમાન થાવ। ત્યારથી આ સ્થાન અહીંયા જગદંબામાં બિરાજમાન છે ખેડ બ્રહ્માની અંદર। ધીરે ધીરે અહીંયા સારો એવો વિકાસ થતો ગયો, યાત્રાળુઓ ખૂબ આવતા ગયા, સારો એવો વિકાસ થયો છે। અત્યારે ભાદરવી પૂનમ ચાલી રહી છે। વર્ષ દરમિયાન લોકોએ રાખેલી બાધા માનતાઓ પૂરી કરવા માટે, માને ધજા ચડાવવા માટે, પ્રસાદ અર્પણ કરવા માટે, બાધામાંથી મુક્ત થવા માટે આવતા હોય છે। ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી અત્યાર સુધી 3,50,000 માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે। 350 જેવા સંઘો માતાજીની ધજા ચડાવી ધન્યતા અનુભવી મોટા અંબાજી જવા રવાના થયા છે। માઈ ભક્તો માટે 250 શુદ્ધ ડબ્બા અમૂલ ઘીના ડબ્બાનો પ્રસાદ માતાજીના ભક્તો માટે બનાવવામાં આવ્યો છે। માતાજીની આરતીનો સમય સવારે 6:15 છે। ભાદરવા સુદ 13 અને 14 અને પૂનમના દિવસે માતાજીની આરતી સવારે 6 વાગે રાખવામાં આવી છે। ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે માતાજીની આરતીના સાયમ આરતી બપોરના 11 વાગે રાખવામાં આવી છે અને દર્શન સવારે 6 વાગ્યાથી